નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં આવેલી મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંકની ભૂલથી આરોપીના ખાતામાં ચેક જમા થઈ જતા આરોપીએ પૂરા નાણાં પરત ન કરતા તેમજ બેંકમાં આપેલો ચેક રિટર્ન થતા બેંકે કરેલી ફરિયાદના આધારે ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 9.6 લાખ ચૂકવવા તેમજ નાણાં ન ચૂકવે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ડીસાના આરતી કોમ્પ્લેક્સમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની શાખા આવેલી છે, જે શાખામાં ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર તલાજી ગેહલોત ખાતું ધરાવે છે. આ જીતેન્દ્રકુમારને પ્રવીણ અંબાલાલ ઠક્કરે પોતાના રૂપિયા 8 લાખનો એસબીઆઈનો ચેક આપેલો હતો. જો કે એસબીઆઈમાં પ્રવીણ અંબાલાલનું ખાતું બંધ હતું, પરંતુ મહેસાણા અર્બન બેંકે ચેક ક્લિયરિંગમાં મોકલાતા બેંકની ભૂલના કારણે ખાતું બંધ હોવા છતાં જીતેન્દ્રકુમારના ખાતામાં 8 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા, જેમાંથી જીતેન્દ્રકુમારે તરત જ રૂપિયા 4,53,287 જેટલી રકમ ઉપાડી લીધી હતી. બેંકે આ બાબતની જાણ કરતા તેમણે 90 દિવસમાં બેંકના નાણાં પરત આપવાનું કહેલ તેમજ લેખિત બાંહેધરી આપતા પોતાના રૂપિયા 4,53,287 નો ચેક આપી બેંકને પૈસા પરત આપવાનો ભરોસો આપ્યો હતો. જે ચેક બેંકે ખાતામાં ભરતા ફંડ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો, જેથી બેંકના મેનેજર જયમીનકુમાર જમનાલાલ પટેલે આ અંગે વકીલ મારફતે બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની નોટિસ પાઠવી હતી. બાદમાં આ અંગે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો, જે કેસ ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જીએસ પ્રજાપતિ દ્વારા બેંકમાં વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જીતેન્દ્ર તલાજી ગેહલોતને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના શિક્ષાપાત્ર ગુનામાં તસવીરવાર થેળવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો, જ્યારે રૂપિયા 9,06,574 ની રકમ 30 દિવસમાં ભરવા તેમજ પૈસા ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત આરોપી તરફ અગાઉ થયેલા જાતિ મુજરકા અને જામીન ખત રદ કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.